નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। બુલેટિનની શરૂઆતમાં વાત કરીશું બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે। અમદાવાદના રોપડા પાસે દુર્ઘટના થઈ છે। બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટી જવાની ઘટના બની છે। આ દુર્ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે। તો અમદાવાદના રોપડા પાસે આ દુર્ઘટના થઈ છે। બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટી જવાની ઘટના સામે આવી છે, જેમાં 2 લોકોને ઈજા પણ પહોંચી છે। આ 2 લોકોને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। બુલેટ ટ્રેનની જે કામગીરી ચાલી રહી છે તે દરમિયાન આ દુર્ઘટના થઈ હોવાની ઘટના બની છે। તો અમદાવાદ બુલેટ ટ્રેનના નિર્માણ કાર્ય દરમિયાન દુર્ઘટના થઈ હોવાનું સામે આવ્યું। તો વધુ જાણકારી સાથે સંવાદદાતા દીપિકા ખુમાણા અમારી સાથે જોડાઈ ગયા છે। દીપિકા, આજે કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે, 2 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। અપડેટ શું છે આ વિશે વધુ હવે? પ્રીતિ, વટવા ખાતે અત્યારે હું છું ને રોપડા ગામ પાસે જે પ્રકારે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે, પૂરજોશમાં કામ ચાલી રહ્યું હતું। ગઈકાલે રાત્રે 12:30ની ઘટના છે કે જ્યાં અચાનક જ 2 સ્લેબને જોડતી વખતે જે ક્રેનનો ઉપયોગ કરવામાં આવે છે તે અચાનક પડી ગઈ અને તે એ રીતે પડી કે જે રેલવે ફાટક છે તેને સંપૂર્ણપણે અસર થઈ છે। તેને કારણે મુંબઈ, વડોદરા અને અન્ય સ્થળોએ જવા માટે જે ટ્રેન વ્યવહારનો ઉપયોગ થાય છે, રેલવેનો ઉપયોગ થાય છે, તો તે રેલવે પણ પ્રભાવિત થઈ છે। સવારના સમયે કર્ણાવતી એક્સપ્રેસ છે તેને અસર થઈ છે, તેની સાથે શતાબ્દી એક્સપ્રેસ તેને પણ મોટા પાયે અસર થઈ છે। સૌથી મહત્વની વાત એ છે કે હવે આ ક્રેનને ઉપાડવી કેવી રીતે? તો ટેકનિકલ આપ જોઈ રહ્યા છો કે ક્રેનના જે ટેકનિકલી રીતે ક્રેનને છે તે ક્યાંક ને ક્યાંક અસર થઈ છે, એટલે ક્રેનને તોડવામાં આવશે, તેના બોલ્ટ ખોલીને ખાસ કરીને આ જે આખી ટ્રેન છે તેને ખુલ્લી પાડવામાં આવશે અને ત્યારબાદ ધીમે ધીમે આ ક્રેનને ઉતારવામાં આવશે। હજુ લગભગ 2 થી 3 કલાક જેટલો સમય લાગશે કે જે આ ક્રેન છે તેને ઉતારી પાડવામાં આવશે અને ત્યારબાદ ખાસ કરીને જે રેલ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવશે કે રેલના જે ભાગને સૌથી વધારે નુકસાન થયું હોય, રેલવે ફાટકને સૌથી વધારે નુકસાન થયું હોય તો તેમાં પણ ખાસ કરીને મરમ્મત કરવામાં આવશે, સમારકામ કરવામાં આવશે અને ત્યારબાદ ટ્રેન છે તેને ફરી એકવાર શરૂ કરવામાં આવશે। આ રૂટ હાલ તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। બરોડા તરફ જવું હોય, મુંબઈ તરફ જવું હોય તો આ રૂટનો સૌથી વધારે ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે રેલ વ્યવહાર સૌથી વધારે પ્રભાવિત થયો છે। સ્થળ પર આપ જોઈ રહ્યા છો કે પોલીસ અધિકારીઓની ટીમ છે તે પણ પહોંચી ચૂકી છે, સાથે કર્મચારીઓ છે જે બુલેટ ટ્રેન સાથે સંકળાયેલા છે તમામ લોકો હાલ સ્થળ ઉપર કામગીરી કરતા જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત અને મોટી વાત કે આ ક્રેન કેવી રીતે હટાવવી અને કેટલા કલાકનો સમય થશે તેની એક પ્રેક્ટિસ ચાલી રહી છે। ત્યારબાદ ખાસ કરીને આ ક્રેનને મેં જેમ કહ્યું કે અડધા ભાગની અંદર ખોલીને બોલ્ટ કાઢીને તેને કાઢી રાખવામાં આવશે, ત્યારબાદ ફરી એકવાર ક્રેનને ઉતારી પાડવામાં આવશે અને ત્યારબાદ આખી ક્રેનનો જે જથ્થો છે તે મૂકી દેવામાં આવશે। હું કેમેરા પર્સનને કહીશ કે મારી પાછળ એક જે ક્રેનનો તૂટેલો ભાગ છે તે આપ જોઈ રહ્યા છો, તે અડધો જથ્થો છે તે સવારના સમયે વહેલી સવારે કાઢી લેવામાં આવ્યો છે। જે ક્રેન ખાસ કરીને રેલવે ફાટક ઉપર પડી ગઈ છે તો તે ક્રેનને ઉઠાવવા માટેની હાલ કામગીરી સ્થળ ઉપર પ્રીતિ ચાલી રહી છે। દીપિકા, 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે તેવી જાણકારી અત્યારે મળી છે। લગભગ જ્યારે કામકાજ થઈ રહ્યું તે વખતે પણ કેટલા લોકો ત્યાં હાજર હતા? કોઈ જાનહાનિના સમાચાર છે કે કેમ આ વિશે? હાલ તો સ્થળ ઉપર ખાસ કરીને પોલીસ અધિકારીઓની જે ટીમ આવી ચૂકી છે, એટલે સ્થળ ઉપર કોઈ પણ સ્થાનિકને આવવા નથી દેવામાં આવતા। માત્ર ને માત્ર જે કર્મચારીઓ છે તેવો જ હાજર છે, સાથે મીડિયાના કર્મચારીઓ છે તેવો જ હાજર છે। સૌથી મહત્વની વાત છે કે જે પ્રકારે ક્રેન ઉપર પડી, ક્રેન જે રીતે ટ્રેનના પાટા ઉપર પડી છે, ટ્રેનના પાટા ઉપર પડતા સૌથી મોટી સવાલ અને દુર્ઘટના એ ઘટના રહી ગઈ છે કે તે સમયે જો કોઈ ટ્રેન પસાર થતી હોત તો શું થતું, જો તોની પરિસ્થિતિ વચ્ચે અત્યારે જે કામગીરી ચાલી રહી છે સ્થળ ઉપર બુલેટ ટ્રેન કાર્ય નિર્માણ વખતે આજે મોટી ઘટના બનતા અટકી ગઈ છે, પરંતુ હાલ તો જે સ્થળ ઉપર લોકો હતા, જે કર્મચારીઓ હતા, તેમને સામાન્ય ઈજા થઈ છે અને આ સામાન્ય ઈજા અંતર્ગત તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે રાત્રે જ ખસેડી દેવામાં આવ્યા હતા, પરંતુ હાલ પૂરતી પરિસ્થિતિ કાબૂમાં છે। ક્રેન છે તેને કાઢવાની જે કામગીરી આપ ચાલી રહી છે કે તમામ કર્મચારીઓ તેની પ્રેક્ટિસમાં લાગ્યા છે કે આખી ક્રેનને કેવી રીતે નીચે ઉતારવી, સાથે
મહત્વની વાત છે કે પોલીસ અધિકારીઓની ટીમ સાથે બુલેટ ટ્રેન કાર્ય નિર્માણમાં જોડાયેલા તમામ અધિકારીઓની જે ટીમ છે તે પણ હાલ આ કામગીરીમાં જોડાઈ ચૂકી છે. તેઓ પણ સ્થળ પર મોનિટરિંગ કરતા હાલ જોવા મળી રહ્યા છે. પ્રીતિ. બિલકુલ દીપિકા, તો ક્રેન દુર્ઘટનાની જે ઘટના બની છે, 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને હાલ જે પ્રકારે વાત કરી કે જે સ્થિતિ છે તે પણ નિયંત્રણમાં છે, પરંતુ જે ક્રેન હટાવવાની કામગીરી ચાલી રહી છે સાથે સાથે અત્યારે અમુક ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે. લગભગ કેટલો સમય લાગી શકે છે આમાં દીપિકા? 3 કલાક જેટલો સમય છે તે લાગી શકે છે અને હું જે જગ્યા છે તે જગ્યાના વિઝ્યુઅલ્સ આપને બતાવીશ, પરંતુ લોકો સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન પણ મારો રહેશે. જે કર્મચારીઓ છે તેમની સાથે પણ એક વાતચીત કરીશું. कितना टाइम लगेगा ये क्रेन निकालने में? टेक्निकली हम कैसे इसको निकालेंगे? मैडम अभी क्रेन आरक्षण हो रहा है. क्रेन आरक्षण होने के बाद एक निकल पड़ेगा. कम से कम दिन भर समय लग जाएगा. कितना? 3 घंटे का समय? दिन भर तो समय लगेगा इसको. दिन भर समय लगेगा. अच्छा, तो वो क्रेन है वो कैसे निकालेंगे? टेक्निकली मुझे समझाइए ना कि किस तरीके से हम लोग क्या प्लानिंग कर रहे हैं अभी. ये अभी तो आरक्षण हो रहा है मैडम. आरक्षण होने के बाद में इसके बाद हम सीलिंग लगाएगा. सीलिंग लगाने के बाद उसमें हुक जो है ना, हुक फंसाने के बाद में इसको उठाया जाएगा. उठा करके या तो उस साइड के नहीं तो ये साइड करेगा. अच्छा, रेल का कुछ हिस्सा वो भी प्रभावित हुआ है? हाँ, हुआ है. अच्छा, कितने लोग इजाग्रस्त हुए इसमें? इतने आदमी तो कुछ ऐसा कुछ नहीं हुआ है. हाँ, रात को 2 लोग इजाग्रस्त होने के बाद चल रही है? नहीं वैसा बात नहीं. थोड़ा बहुत देखिए, थोड़ा बहुत किसी को भी चोट लग सकता है, लेकिन उतना कुछ खास नहीं. सामान्य ईजा तो हुई हाँ, अपना सामान थोड़ा टूटा हुआ है, बर्बाद हुआ है, लेकिन ऐसा चोट अच्छा, थोड़ी सी ईजा हुई है 2 लोगों को, ऐसी कुछ बात निकल के नहीं. ये तो નહીં ના. ઠીક છે. અચ્છા, તો જે રીતે કામગીરી ચાલી રહી છે આપ જોઈ રહ્યા છો કે અધિકારીઓની એક ટીમ છે તે અહીં ખાસ જે કામ કરી રહી છે કે જે ક્રેન છે તે ક્રેનને દૂર કરવા માટે ખાસ કરીને કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી અંતર્ગત આ પ્રકારનું જે મિશન છે તે હાથ ધરવામાં આવ્યું છે. સૌથી મોટી વાત છે કે એ ક્રેનને દૂર કેવી રીતે કરવી અને કેવી રીતે તેને કાઢી નાખવી તે માટેનો સમય લાગી શકે છે. જો કે એક અંદાજિત સમય મેં કહ્યું હતું કે 2 થી 3 કલાક જેટલો, પરંતુ જેમની સાથે વાત કરી ટેકનિકલી સુપરવાઇઝર હતા તો તેમણે લગભગ દિવસભરનો સમય કહ્યો છે કે દિવસભર દરમિયાન આખી ક્રેન ઉઠાડવાનું જે કામ છે તે કામ ચાલશે. દૂરથી હું વિઝ્યુઅલ્સ બતાવીશ કારણ કે અહીં રિસ્ક હોવાને કારણે પોલીસ અધિકારીઓની ટીમ છે તે ના પાડી રહી છે, પરંતુ રેલવે આપ જોઈ રહ્યા છો કે રેલવે જે રીતે પ્રભાવિત થયો છે તેનો એક ટુકડો છે તે રેલવે ઉપર એ રીતે પડેલો છે કે રેલ વ્યવહાર છે પ્રભાવિત થયો છે અને તેને કારણે ખાસ કરીને જો કે મોટી જાનહાનિ છે, મોટી દુર્ઘટના છે એ ઘટના બચી ગઈ છે, પરંતુ હાલ તો સૌથી મોટી કામગીરી છે તે આ ક્રેનને હટાવવા માટેની થઈ રહી છે. પ્રીતિ. બિલકુલ દીપિકા, આભાર આપનો. જાણકારી લેતા રહીશું. તો જે પ્રકારે આપણે જોયું અમદાવાદના રોપડા પાસે આ દુર્ઘટના થઈ છે, હાલ તો આ ક્રેન જે હટાવવાની કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે અને સાથે જ આ કામગીરી કરવામાં લગભગ દિવસભરનો સમય પણ લાગી શકે છે તેવું જાણવા મળ્યું છે.